તો લાઈફમાં પહેલી વાર ખાધું છે. મેં પહેલી વખત ખાધું સુરણનું પણ મજા આવ્યો એમ બહુ મજા આવી. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. આજે અમે લોકો સુરણનું શાક ખાવા માટે આવ્યા છીએ. આ અમે જે વાડી પર આવ્યા છીએ, વાડીનું લોકેશન છે જ્યાં એક મેળો છે જેની પર નિલેશભાઈ બેઠા છે, જગદીશભાઈ બેઠા છે, એ જામફળ ખાઈ રહ્યા છે. વાડીમાં જામફળી પણ છે, દાડમડી પણ છે. બહુ સરસ જગ્યા છે આ વાડી ગઢડા પાસે આવી છે જ્યાં અમે લોકો સુરણનું શાક ખાવા માટે આવ્યા છીએ. તો ચાલો મિત્રો જોઈએ સુરણનું શાક કેવી રીતે બનાવે છે. જો કે સુરણનું શાક તમે બધાએ ઘણી વખત ખાધું હશે, બનાવ્યું હશે, પણ આ રીતે ક્યારેય બનાવ્યું નહીં હોય. જો આ રીતે બનાવશો તો તમને ખૂબ જ મજા આવશે. અમને આ સુરણનું શાક ખાવાની બહુ મજા પડી ગઈ. જો કે મેં પહેલી વખત ખાધું હતું સુરણનું શાક, તો પણ મજા આવી ગઈ. કેમ થયું કે ના બરાબર છે, સુરણનું શાક મજા આવે. તો જોઈએ આપણે કઈ રીતે બનાવે છે સુરણનું શાક. ચાલો.
આપણું સુરણનું શાક તૈયાર થઈ ગયું છે. ડીશ પણ બની ગઈ છે. ડીશમાં છે જો સુરણનું શાક, પાપડ, ડુંગળી ટમેટાનું સલાડ, બાજરાનો રોટલો અને મરચાં, અને સાથે સાથે છાશ પણ છે. લઈ જોત ખરા કેમ છે એલા? જેમાં બહુ મજા આવી ગયો ભાઈ, એમ એકદમ ફર્સ્ટ ક્લાસ. કેમ થયું ભગત? મજા આવી ગઈ, તો વાંધો નહીં. બહુ મજા એમ હા, પહેલી વખત ખાધું એ કોણ છે? સુરણનું શાક જ ન ખાધું હોય ને પહેલી વખત એવું છે કોઈ? કનુભાઈ એમ ઠેક સાળી પરડે થી આ ખાવા પેશડ આવ્યા. ભાવનગરથી ગયો જાય હોય. આ ભાઈ ભાવનગર થી આવ્યા. પેલા આશીષભાઈ નો તો લેજો. કેમ છે આશીષભાઈ? ઉપર હો. વિશાલભાઈ મેં પહેલી વખત ખાધું સુરતનું પણ મજા આવી હો. એમ અલગ લાગે. આવું શાક તો આપણે પહેલી વાર. આવું પહેલી વખત ખાધું. કેમ છે નિલેશભાઈ? બહુ ફર્સ્ટ ક્લાસ હો ભાઈ શાક. આપણે તો લાઈફમાં પહેલી વાર ખાધું આવું શાક. આ કાળુભાઈ નો અભિપ્રાય હા યાર, પહેલા બી ગયેલો. કળુભાઈ, આપણે દરરોજ તો બે કોક બીજા બે તો સારું લાગે ને. કનાભાઈ કેમ છે? અરે બહુ મજા આવી. સારું રહી છે.